દાદા? કેમ રડો છો? મને તારા દાદીની યાદ આવી ગઈ. અરે દાદા, મને તો એમ કે તમે દાદીથી કંટાળી ગયા છો અને હવે યાદ આવવા લાગી. ના ના, કંટાળી જ ગયો હતો, પણ આ તો તને જોઈ અને દાદીની યાદ આવી ગઈ. કેમ કે તારી દાદી પણ મારી એવી જ હાલત કરતી હતી જેવી આ સીધે સીધી તારી હાલત કરે છે. એટલું કેવી હાલત કરું છું હે? તમે પણ ચાલુ પડી ગયા. ના ના, આ બિચારો જીવરાજ તો બિલકુલ મારા જેવો છે. જીવનમાં જસ જ નથી એને. વાસણ ના બગડે એટલે અડધી રાત્રે છુપાઈ છુપાઈને આઈસ્ક્રીમ ખાય છે. બોલો કેટલું ધ્યાન રાખે છે તારું, અને તું છે કે આઈસ્ક્રીમ ખાધો? ના ના દાદા તો કઈ બી બોલે. દાદા શું તમને સપનું આવ્યું હશે? ના ના, મને બોલવા દે. આ બાપડો બિચારો જીવરાજ કેટલું કરે. સવારે એનાથી રકાબી તૂટી ગઈ તો એ બિચારો જઈને ચૂપચાપ બહાર નાખ્યા આવ્યો. કચરો બી વાળ્યો કે તને કાચ ના વાગે. કેટલું કરે, અને તું છે કે યાર. તે રકાબી તોડી નાખી. લો બોલો, આટલી વાતમાં ગુસ્સે થાય છે. હવે જો હું તને એમ કહું કે પેલું મોઢે લગાવવાનું પેલું પ્લાસ્ટરની ડબ્બી નહીં આવતી કલરની, તારે પેલી આટલી એના પર બેસી ગયો તો તું શું હાલ કરે બિચારાનો? તું હાથમાં આવ્યો ને તો તું ગયો, સમજી લેજે. હા, તાર ડોહી પણ આવી જ મને વળતી હતી. દાદી તો ખાલી વળતી હતી, આ પતાઈ નાખશે. હું આવું, નવી મેકઅપ કીટ લઈને આવું.